મારું નામ પલ મેંદપરા છે. હું ગ્રીન વેલી સ્કૂલમાંથી આવી છું અને એક્સપિરિયન્સની વાત કરું તો એક ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો. કંઈક નવું જાણવા મળ્યું, કેવી રીતે આ કોર્પોરેશન કામ કરે છે, એમાં પીપલ કેવી રીતે ઇન્વોલ્વ થયા છે અને ઓલ ઓવર એમાં કેટલી મહેનત લાગે છે. સવારે તો અમે પહેલાં સરદાર બાગે ગયા. અહીંયા અમે જોયું કે એમાં કેવું ડેવલપમેન્ટ કર્યું છે, કેવા વૃક્ષો વાવ્યા છે. અને એના પછી અમે જ્યાં રસ્તામાં કચરો ને એવું બધું થાય છે અહીંયા અમે સોલ્યુશન માટે રહ્યા કે અહીંયા શું કામ આવું થાય છે ને એનું સોલ્યુશન શું છે, સોલ્યુશન કેવી રીતે લાવો જેનાથી આવું ન થાય. પછી અમે એ જોયું કે જ્યાં વોટર વેસ્ટેજ છે ને એ પણ અમે જગ્યાએ સોલ્વ કર્યું કે આ વોટર વેસ્ટેજ છે અહીંયા ન થવું જોઈએ, જરૂર પડતું વોટર યુઝ થવું જોઈએ. એના પછી બપોરે 2 વાગ્યેથી બજેટ મિટિંગ ચાલુ થઈ. બજેટ મિટિંગમાં એવું હતું કે કયા ડિપાર્ટમેન્ટને કેટલું બજેટ મળશે ફર્ધર ડેવલપમેન્ટ માટે, નેક્સ્ટ ફ્યુચર માટે. તો એ પણ એક સારી એવી વસ્તુ હતી કે અહીંયા આપણને જાણવા મળે કે સર આટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એક બેટર અને એક ફ્યુચર મોરબી માટે. એક બહુ સારો એક્સપિરિયન્સ હતો. અમે બહુ બધા ડિપાર્ટમેન્ટની અમે ટૂર લીધી, પણ એમાં એક ડિપાર્ટમેન્ટમાં વોટર ડ્રેનેજનો જે ડિપાર્ટમેન્ટ છે એમાં એક કમ્પ્લેન લઈને આવ્યા હતા. કમ્પ્લેનમાં એવું હતું કે એ સર અહીંયા 4-5 વાર આવી ચૂક્યા છે અને એમની કમ્પ્લેન સોલ્વ નહોતી થતી. તો આપણે એમની ઓન ધ સ્પોટ એ કમ્પ્લેન સોલ્વ કરી. તો એક સારો મેં નોટિસ કર્યો કે જે કમ્પ્લેન આમ પીડિત માણસની કમ્પ્લેન ઓન ધ સ્પોટ એ સોલ્વ કરે છે. એમને આમ અંદરથી થાય છે કે ના, માણસ હેરાન ન થવું જોઈએ ને. તો મેં એ જોયું કે સર બધા કહેતા હોય છે કે સર એસીમાં બેસીને કંઈ કામ નથી કરતા. તો એ વાત મેં નોટિસ કરી કે ખોટી છે. સર ખૂબ મહેનત કરે છે કે મોરબી એક સારું ડેવલપમેન્ટ સિટી, ડેવલપમેન્ટ થાય મોરબીમાં. તો એના માટે આપણે લોકોને પણ સહકાર દેવો જોઈએ કે ના, જે સરકાર કરે છે આપણે એમાં પણ સાથ દઈએ અને હજી સારું ડેવલપમેન્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવતીકાલે છે, જેના અનુસંધાને તારીખ 1થી લઈને તારીખ 8 સુધી વિવિધ પ્રોગ્રામનું આયોજન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. એ જ આયોજનના ભાગરૂપે ગઈકાલે લગભગ 100 જેટલી વિદ્યાર્થિનીઓને વિવિધ સ્કૂલોથી અમારી કોર્પોરેશનની કામગીરી દર્શાવવા માટે, એમને અવગત કરાવવા માટે અમારી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. વિવિધ ડિપાર્ટમેન્ટ્સની એ લોકોએ મુલાકાત કરી હતી અને ઘણા બધા એમના સજેશન્સ, ઘણા બધા એમના જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા ખુલ્લા મને એમના દ્વારા કરવામાં આવી હતી. એ તમામ બાળિકાઓ પૈકી આજે સિલેક્ટેડ 8 બાળિકાઓને અમે ડે વિથ કમિશનર માટે સિલેક્ટ કર્યા હતા. જે પ્રોગ્રામમાં એ લોકો અમારી સાથે સવારથી જ જોડાયા હતા અને સ્વચ્છતાની ડ્રાઈવ જે ક્લસ્ટર નંબર 8માં આજે શેડ્યુલ્ડ હતી એમાં એ લોકો અમારી સાથે જોડાયા હતા. ત્યારબાદ જે બજેટ સંદર્ભેની વિવિધ ડિપાર્ટમેન્ટ સાથેની મિટિંગ છે એમાં પણ એ લોકો જોડાયા હતા. એના પછી જે બંને ડીવાયએમસી છે એમના દ્વારા કેવી રીતે પ્લાનિંગ, કેવી રીતે એક્ઝિક્યુશન કરવામાં આવે છે વિવિધ પ્રોજેક્ટની, એ બાબતે પણ એ લોકોએ શીખ મેળવી છે. અને ત્યારબાદ આજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ તમામ જે બાળિકાઓ હતી એમાંથી એક બાળિકાને સિલેક્ટ કરીને અમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 1 કલાક માટે કમિશનર બનાવ્યા છે અને થોડા સમયમાં એ કચેરીની મુલાકાત પણ લેવાના છે અને એમના જે સુઝાવો, સૂચનો છે એનું પણ અમલ કરવા માટે સૂચનો આપવાના છે. એમાં જ્યારે બાળકો લાસ્ટ અમારી પાસે આવ્યા હતા 1 જાન્યુઆરીના અમારા આયોજનના ભાગરૂપે, ત્યારે પણ ઘણા બધા સજેશન્સ એમની તરફથી મળ્યા હતા. એ સજેશન્સ પણ અમે ધ્યાને લીધા છે અને વિવિધ જે અમારા દ્વારા પીપીટી કરવામાં આવે છે દરેક ડિપાર્ટમેન્ટની, એમાં સુઝાવો અમલમાં મૂકવામાં આવ્યા હતા અને એ પૈકી ઘણા બધા સજેશન્સ પૂરા પણ થઈ ગયેલા છે. તો આગામી સમયમાં જે સજેશન્સ આજે પણ મળ્યા છે એનો સમાવેશ અમે અમારી પ્લાનિંગમાં કરવાનો પ્રયત્ન કરીશું.